પૈસો હોય તો ઈ મેલવાનું સરકાર ગવર્મેન્ટે સુરક્ષા આપણા માટે સુવિધા કરી કે તમે પૈસા મેલી શકો બેંકમાં. ઘાટ ઘરેણું હોય, હોના સાંધી હોય, ઈ તમે બેંકમાં લોકર ખોલાવીને મેલી શકો. પૈસા મેલવાના ઠેકાણા છે, હોના સાંધી મેલવાના ઠેકાણા છે, પણ અફસોસ દુઃખની હારે કેવું પડે મિત્રો, તારે વાત મેલવાના ઠેકાણા નથી. દુઃખની વાત માણસ અત્યારે તમારા દુઃખની વાત તમારી પાસે રોઈને સાંભળે. આ જગત એવું છે ને, તમારા દુઃખની વાત તમારી પાસે રોઈને સાંભળે અને તમારી પાસે દુઃખની વાત રોઈને સાંભળે ને શોકમાં ઉભો ઉભો દાંત કાઢી પાછો ઈ નહીં કરતો. એટલે કહું છું, માણાનો કોઈ દી ભરોસો ન કરાય, માણા પાસે કોઈ દી દુઃખની વાત ન કરાય. દુઃખની વાત દેવી પાસે થાય મારી હુવાવની જગ્યામાં છે માધવા દાદા, પૈદમા દાદા, બાપ દીકરો. જો કોઈ નથી અત્યારે, અને ડોહરણી ગંગા ડોશી કર્મે લેખા કીર્તન સઠીના સુકે નહીં, હુનાર કરો હજાર આખીર આડા હોય. મિત્રો કર્મે લેખા, કર્મમાં લખ્યું હોય ને એમાં કોઈના બાપનું નો હાલે. અમારા બાપાએ હમણાં કીધું હતું કે લંકાની લાડી ઘોઘાનો વર, લંકાની લાડી ઘોઘાનો વર. વિધાતાએ આવા લેખ લખ્યા, લંકાના પતિ રાવણ ઈ કે કોઈ દી નો થવા દો. લંકાનો ધણી રાવણ અને મારી દીકરી એક વાલ્મીક, એના ઘરે કોઈ દી નો બને. ઈ કે બનશે, સમય આવશે. કારણ કે લલાટે લખ્યા હોય ને કોઈ દી મિથ્યા નો થાય. મિત્રો વાત ઈ કરવી છે, સુખની વાત કરવી છે. સુખનું કોઈ દી ગાણું ક્યાંય ગવાણું નથી ને ગવાહે નહીં. હુવાવ હમણે મારો કેદારિયા પ્રોગ્રામ હતો, કેદારિયા ગામનો જે સરપંચ એનો ખુદનો માતાજીનો માંડવો મારો પ્રોગ્રામ હતો. પણ અમુક એની મેં વાત આવી, મને એમ હતું કે આપણો સમાજ જ માને છે, વાહોડિયા પરિવાર જ માને છે, આપણો કારીવેલ દેવી સમાજ જ માને છે. પણ એવું નથી. ગામના સરપંચના 15-20 બહુ શ્રીમંતો કરોડોપતિ માણસો, એને મને વાત કરી, મને કે ભરતભાઈ કઈ અમારી કરમી દેવી કામ નથી કરતી, ત્યાં આ દાદા રિયા ને ઈ અમારું સાંભળી જાય છે કે કોગદી અમારી કરમી દેવી ને અમે કઈ અમારું કામ નથી નો થાય. તઈએ આ હુવાના દાદાને અમે યાદ કરીને અમારા દુઃખમાં ભાગ નો પાડે છે. પણ દુઃખ કઈ ભાગે છે? એ જગ્યા માથે મારા બાપ માઇતમાં પૈદમાનું બલિદાન એવું છે. અત્યારે તો વાહોડિયા કુલનું આખું ગામ છે, બગથડા આખું ગામ છે, પણ તેથી તો એકનો એક છોડવો દીકરો 13-14 વર્ષની ઉંમર અને ડોહાની હાથમાંથી કાકરો પાણકો છૂટી ગયો. ધોણસી પણ ખબર છે આવશે મારે, કારણ કે હવે ભુવા 1-2 છે અને ટાઈમ હજી ઘણો છે, ઘરનો ડાયરો છે. હા, આવું ક્યાંક જ મળતું હોય એટલે બાકી ઓને લઈ લે. પછી હું કહું એમને ભાઈ હંધાઈનો વારો આવશે એટલે એ લઈ લે છે, ઉપર બેઠો જોવે છે. હા, અમે ભૂલી જઈશું, એ નહીં ભૂલે, વારો આવશે એટલે. ઈ જગ્યા માથે કેવો સમય હોય છે, કપરો સમય, કાળમુખો સમય કેવો હોય છે. એમ ભુવા એકનો એક દીકરો, હાથમાંથી કાંકરી છૂટી ગઈ, પાણકો છૂટી ગયો, દીકરો અહીંયા મરણ પથારીએ પડી ગયો. મિત્રો હાથ ખોટનો એકનો એક દીકરો ધરતી માથે ઢળી પડ્યો. પોતાનો બાપ હતો, આંખની માલિપાથી ટા 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 એવા સમયની માલિપાથી હૈયાની માલિપા, હૈયામાં ઘૂંટાય શબ્દ મુખેથી નીકળતા હતા
અને દેવીને કહેતો હતો મારી મારી રાખની જય મારી રાખની મૂડીયું લૂંટાઈ ગઈ મારી રાખની એ મૂડીયું લૂંટાઈ મળે મરો સે લઈયો વિયોગીયો મરો સે લઈયો એ વિયોગીયો પણ વાસણ તૂટે તો કહારે જઈને અંધવી લેવા વાસણ તૂટે તો કહારે જઈને અંધવી લેવા અરે ઓલું લુગડું ફાટે તો દરજી પાયે જઈ હંધવી લેવા પણ તૂટી મારી એકલે જાલી કો રે જેને હાંધો મળે નહીં હુરનો અરે ના મારા બાપ માઇકમાં કઈક નહીં રોય રોય નહીં હું આમનો ટીબો લીલો પણ જઈએ સેલો શ્વાસો હતો ને તો એક મારી પાવનની દેવીને ભલામણ કરી મળે હવે મારો સમય આવી ગયો છે જવાનો મને મરવાનો ઓરતો નથી પણ ઓરતો તો મને મારી પાવનની દેવી અડી તારો દીવો જપાઈ ગયો તારો દીવો એ જપાઈ ગયો બગધરાની જગ્યા માથે 52 વીઘાનો બગીચો સારો છે હો પણ બેટા એ ઈ જગ્યા માથે આપણે સપના થાંભલા વિયા ગીરા સપના થાંભલા વિયા ગીરા હવે ભલામણ તો એટલી છે કે બગધરાની જગ્યા માથે તારી પેઢી નહીં ને એ જગ્યા માથે મારા બાપ આજમાં પૈદમાનું ધર્મ રહ્યું ને એ ધર્મ ફૂટવા
આવો ને કમલેશભાઈ આની બાજુ આવો ને ધૂણાવીશ નહીં સુરુની ખાઈતે થાજે રે સુનિસા સુનિસા હોય અંતરનો મામા મામા એ તો ખાઈતે થાજે આય કલિયા વાળી મારી હાય અરે મામા કર તું ઉઠે બાળા એ પણ એની જન નિહાર એની જનેતા હાજર ન હો જેના હજડે ખીરનો જેના હજડે દૂધનો પોતાના બાળને તું પંપાળતી જાજે રે સાદ હોય અંતરનો કેટલી દયાળી કોઈ મંત્ર નો આવે જાપ નો આવડે કાંઈ કરવાની જરૂર નથી અંતરથી કારણ કે અંતર ભાંગ્યા વિનાનો ઉઘરો નો આવે અને ઉઘરો નો આવે ને ત્યાં લગી હાસી વાત નો થાય અને નાભીથી ખાલી મુખમાં એક જ અક્ષર માં નાભીથી અંતરથી ભાવથી ઘણા ને એમ થાય કે માં બોલો તો થોડી આવે તમારે જોવાનું કદાચ નાનું એવું 2-5 વર્ષનું નાનું એવું બાળક હોય અને ગમે ત્યાં રોવે ને ખાલી એમ કે માં રોતું રોતું બોલે ને બીજા કોઈ આવે કે ન આવે પણ એની માં હોય હળી કાઢે હવે માં બોલો ને જો જન્મ દેનારી જનેતા આવતી હોય તો આ નો આવે આવે નથી બેરી થઈ માં નથી નીંદાર માં ઘેરાણી નથી બેરી થઈ માં નથી નીંદાર માં ઘેરાણી તઈ આપણા અંતરનો એ પોકાર નથી માટે હાથ કે સાંભળે માં અમુક જગ્યાએ આપણે અનુભવ
બહુ થાય વાત સાંભળવા જોઈએ ભાઈ કેદુના દાણા જોઈ છે દેવી દેવી કરી છે પણ દેવી અમારું સાંભળતી નથી કવિએ એમ કીધું માએ જવાબ આપ્યો નથી હું બેરી થઈ હું બેરી નથી થઈ ગઈ નથી નિંદરમાં ઘેરાણી તો તમારા અંતરનો પોકાર નથી માટે હાથ કેમ સાંભળે બાકી કરો અંતરથી હાકલો તો ઢીંગલું ચીથરા તણું ધૂણે સૌનું સુને તારું કાનો સુને તારા અંતરનો પોકાર નથી ગોતી લેજે ભીતર છે ક્યાંય બહાર નથી એટલે જ ઓલા ઝીલણિયામાં કીધું છે કોઈ મઢમાં ગોતે કોઈ મંદિરમાં ગોતે પણ જગતમાં ગોઈતે જડે નહીં ભાઈ દેવી રુદિયામાં ઝાલાહણની જગ્યા સાંભળજો ઝાલાહણની જગ્યા માથે મારો બાપ લુણકો જેના ઘરેથી મારી માં લુણકી વિશ્વાસ કેને કહેવાય ભાવ કેને કહેવાય કારણ કે આના માટે તો રાહ જોવી પડે ઇંતજાર કરવો પડે સમરી ગયો રામની રાહ જોઈ જોઈ એસી વરહ નીતિનભાઈ 80 વર્ષે ભૂલો પડ્યો પણ ભાવ કેને કહેવાય ખાલી રામને દેખી ગઈ ને નકર 80 વર્ષ પછી તો હલાતું નતું પણ લાકડીનો ટેકો હતો નાખી દીધો હળી કાઢીને રામના પગમાં હુઈ ગઈ ને આંખમાંથી એટલા આહુડા સબરીના આહુડાથી રામના ચરણ પગ હતા ને ઈ ધોવાઈ ગયા અય મારા નાથ કેટલાય સમયથી તમારી રાહ જોઈ બેઠી પણ મને વિશ્વાસ હતો મારો નાથ જરૂર મારી ઝૂંપડી આવશે હું તો અમારે આ વસ્તી અમારે ભાઈઓ છે ને એને કહું છું આ 100 હાથ વર્ષે દેવીને આમ જો કાસલીની માલિકા કણુકો લઈ દેવીને મુઠ્ઠી જાહેર દેવા બેઠા છે એને ભાવ રાખજો આમ જો અત્યારે બે ઘડી એને ભાવ બતાવજો એ આપણા નિવતથી નહીં ધરાય આપણા હૃદયનો ભાવ દેખશી ને અમીનો ઓડકાર આવી જાય પણ સબરીભાઈએ તો કાંઈ નતું વનની માલિકાથી વનબોર એ પાછા સાખેલા બોર સાખે મીઠું હોય ને રામના મોઢામાંથી ખવડાવે અને રામે જ્યાં સબરીના હેઠા બોર મોઢામાં નાખ્યા ને ભગત નીતિન તઈએ રામના મુખમાંથી શબ્દ નીકળ્યા મારા શબ્દ નથી રામ બોલ્યા છે શું બોલ્યા સબરી તારા મીઠા જાબો સબરી તારા મીઠા જાબો શું કામ મીઠા લઈ ગયા મીઠા લાગ્યા બો એમાં તારી ભાવના પડી છે જન્મો સબરી તારા મીઠા ઝાલાહણની જગ્યામાંથી લુણકા દાદા લુણકીમાં દિન ગણતા માસ ગયા વર્ષે આતરિયા 60 વર્ષના વાળા વીતી ગયા કાયમ દી હાથવે લુણકા દાદા દેવીનું નાનું એવું ધડબલે બેઠા હોય હાથ બાળે લુણકી દી આંખમાંનું ટાણું થયું થોડોક દેવતા દેને અને દેવીનો ધૂપનો ધુવાણો કરો પણ એ ડોહલિયું એ બાયું કઈ કોઈ સાલિયામાં કોઈ વાસણમાં દેતવા નો લઈ આવતા હથેરીની માલિકા જોઈ દેતવાનો ખોબો ભરી મારા બાપ લુણકા ને દી અને અમારે લુણકા દાદા થુપણિયા કેવા ઢાંકણી કેવી ભાઈ થુપણિયા નતા ઢાંકણી નથી હથેરીની માલિકા દેતવાના અંગારા
આપણે આપણા સમાજમાં કીધું છે દેવી જોતી હોય તો હથેરિયું બાળવી પડે, હૈયા બારવા પડે, દેહની કાગસિયું સરવી પડે. સુડ ભજ રાજા કોઈને આ દેહના યલિયા ગોમ દેવા પડે. બાકી તો આપણે તો ઠીક છે એનું નામ લઈ અને વડવાના પુણ્ય આપણો કડકો ખાઈ જાય છે, ક્ષમા કહી જાય છે. મારો બાપ લડકો હથેળીની માલી બા તેલનો તરસ્યો ગુગરનો ગાંઠિયો હોમે આમ જ્યાં ધૂપનો હર નીકળે મારી માં લોણકી આંખની માલી બાથી બે ખૂણેથી ટા 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 આહુડા મારી માં લોણકી એક લોણકા હાટ હાટ વરહની ત્યાં જડું વરી ગઈ જડું વરી ગઈ પાપને પરિપ્રગટા ભીંડી વરણા વાળ બૈના કદાચ મરશું ને તો એક થોડી ગયામાં હેડકી રહી જાય. શું કદાચ આપણી કાલ આખું વિસાઈ જાય ને આપણી દેવીનો દીવો કરે એવું કોઈ નહીં, એનું વાહિદું વારે એવું કોઈ નહીં. કોઈ હાઈ ઠાઈ ઢોર હે દેવી બોલી દી મારી લોણકી એ એક દઉં ને તો તારા કર્મનો, પણ કદાચ ભીંડી વરણા વાળે જો એક નાયરે જો જહાણ અને વહાણ જો નામાધારી નો દઉં ને તેની મને લોણકાની દેવીને મને હકતરીને મને કોઈ લાગે. જોઈને અમુક દુઃખ યાદ આવે. રાજકોટ પોપટપરાની જગ્યામાં છે જગદી આ મગનીઓ રોતો કોઈ નો રહ્યો પણ પોતાના હતા ને એ અવરું થઈ ગયા. 3.5 વસ્તી પણ માથે જ્યારે દુઃખના ડુંગર ડોલવા માંડ્યા ને અહીંયા મારા બાપ લુણકાની દેવી, મારા બાપ કેહલેની દેવી મારી હકદરી કેસરી માથે ઓરતો થયો બસને મળી મરું દુબરું પાડ્યું કેલી જન વહી ગઈ, દુબરું પાડ્યું કેલી જન વહી ગઈ. અરે મારું દુબરું પાડ્યું મેલીને હારાનો હગાત કર્યો ને તય બોલી મારા મગનિયા આ 3 વર્ષના વાણા વીતી ગયા બેઠા. મારી કેહલાની દેવીની મારી મનની મારી હૈયાની હેડકી આ જગ્યા માથે મારી લુણકાની દેવીની કીધી કરી દે, મારી કેહલાની દેવીની કીધી કરી દે. અને મારા મગનીએ જો તારી વસ્તી અને જો તારી કીધી ન કરી દઉં અને તારી હારા તારી વસ્તીની જો માયા મેલી અને જો છોકરી વેગડી જાવ ને એટલે મારી લુણકાની દેવીને મને ખોટ લાગી જાય છે. વસતી છે મારી દીદી બેટા પોપટપરાની જગ્યામાં તમારી વસ્તી સામે કોઈ લાગ માંડે અને દુબરા જાણી કટા કોઈ હેરું માંડે અને તય મને આમ મને મેરડી મને ટપોરો માર અને જો લાગેલો જો લાગતો પૂરો પડવા દઉં અને આંગળી સીધે અને બેટા જો પોસેથી વાઢ નો મેલું ને
આય ભાઈ રણછા આય આય દીદી મારા બાપ લખાવી મેલી અરે રામગઢની જગ્યા માથે બોલતો પાવો બનાવ્યો પાવા જેવું ધામ મારા દાદા લખાવી મેલી બીબી બનાવી પણ મારી એ જગ્યા માથે આમ જો ગરીબ ઝૂંપડા છે તને ખબર છે ગરીબ ઝૂંપડા છે દુબળી વસ્તી છે મારી પાવાની દીદી પણ બેટા નાલિયા જોઈ દુબળા ઝૂંપડાની જો માયા મેલી અને મારી વસ્તી મધની રાતે હાથ કરે અને જો 80 વર્ષની ડોહરણી બની અને જો લખા ધીમેલી દીવી જો ખબર ન આવું ને અમારે મારી વસ્તી સામે કોઈ લાગ્યો લાગ મને અને જો રામપરનો સીમાનો સાંડવા દઉં જેની દુધણીએ દુધા